હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 15 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 3ની વાત કરવાના છીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 3, એમાં આપણને અહીંયા શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનો વિકર્ણ AC એ ખૂણા Aને દુભાગે છે. દુભાગે છે એટલે કે અહીંયા જેમ કે આપણો આ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ છે ચતુષ્કોણ ABCD, જેમાં આ વિકર્ણ AC છે એ ખૂણા Aને દુભાગે છે, એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે જેટલો આ ખૂણો હશે એટલો જ અહીંયા આ ખૂણો હશે. ઓકે, એ તમને આઈડિયા આવી ગયો. પછી આપણને કીધું છે, જુઓ આકૃતિ 8.11 જે ઓલરેડી મેં અહીંયા દોરેલી છે. હવે અહીંયા આપણે બે વસ્તુ સાબિત કરવાની છે કે સાબિત કરો કે તે ખૂણા Cને પણ દુભાગે છે. જે આ AC વિકર્ણ છે એ ખૂણા Cને દુભાગે, એટલે કે અહીંયા જે બે ખૂણા બનશે એ ખૂણા પણ બંને કેવા હોવા જોઈએ, આપણે સરખા આપણે સાબિત કરવાના છે. તો એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. પછી આપણને શું કીધું છે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જે અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એની આપણે ચારે બાજુ અહીંયા સમાન કરીશું તો આપણને સમબાજુ ચતુષ્કોણ મળી જશે. તો ચલો પહેલાં તો આપણે અહીંયા કે જે AC વિકર્ણ છે એ ખૂણા Cને દુભાગે છે એ આપણે અહીંયા સાબિત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણને જો રકમમાં શું આપેલું છે કે ખૂણા A ને AC દુભાગે છે. તો જે આપણા અહીંયા આ બે ખૂણા છે કે અહીંયા ખૂણો CAD અને ખૂણો CAB, જે આ બંને ખૂણા દુભાગી છે બે સરખા ભાગમાં વિભાજિત થયા, એ બંને કેવા થશે? એ બંને સરખા થશે. તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. જેટલો અહીંયા CAD બનશે એટલો જ અહીંયા આપણું CAB બનશે, એટલે કે આ બંને ખૂણા સરખા હશે. તો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા ખૂણો CAD બરાબર ખૂણો CAB. આને આપણે અહીંયા પરિણામ નંબર 1 નામ આપી દઈએ, કેમ કે આગળ આપણે આની જરૂર પડશે. હવે જો અહીંયા તમને કંઈ દેખાય છે તો કે પહેલાં તો જો આજે આપણી આ AB બાજુ, ચલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા આ AB બાજુ છે અને આ અહીંયા CD બાજુ છે. આ બંને બાજુ કેવી હશે? સામસામેની બાજુઓ છે, સમાંતર હશે એકબીજાને. કેમ? તો કે અહીંયા જો સ્ટાર્ટિંગમાં આપણને શું આપેલું છે કે જે ચતુષ્કોણ છે એ કેવો છે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એમાં સામસામેની બાજુઓ સમાંતર હોય. હવે જે એની છેદિકા છે અહીંયા AC, આ એની છેદિકા AC છે, તો એના દ્વારા અહીંયા યુગ્મકોણ રચાય છે. જે આ ખૂણો હશે, જે ખૂણો આપણો DCA, અને જે નીચેનો ખૂણો છે અહીંયા આપણો ખૂણો CAB, એ આપણે યુગ્મકોણ રચાશે. અહીંયા સાઈડમાં તમને આકૃતિ દોરીને પણ સમજાવું છું એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવે. તો ચલો અહીંયા આપણે સાઈડમાં આકૃતિ દોરીએ કે આ બંને બે સમાંતર બાજુઓ છે અને આ એની છેદિકા અહીંયા AC છે. તો અહીંયા આપણે દોરીએ તો ઉપરની સાઈડ આપણું C બિંદુ છે અને નીચેની સાઈડ અહીંયા આપણું આ A બિંદુ છે. આ સાઈડ અહીંયા આપણું આ B શિરોબિંદુ છે અને ઉપરની સાઈડ અહીંયા આપણું આ D શિરોબિંદુ છે. તો ઓકે, તમને દેખાય છે કે અહીંયા બે બાજુઓ છે, એક આપણી અહીંયા CD બાજુ અને આ AB બાજુ એકબીજાને સમાંતર છે અને એની છેદિકા અહીંયા AC છે. એના દ્વારા અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે. તો આ બંને ખૂણા કેવા છે? અહીંયા જો ઝેડાકાર રચાય છે, તમને દેખાય છે અહીંયા આ સિમ્પલી અહીંયા આપણો ઝેડાકાર તમને દેખાય છે, એટલે કે અહીંયા જે બંને ખૂણાઓ છે એ કેવા બનશે? બંને યુગ્મકોણ બનશે. તો આપણે લખી દઈએ કે એ બંને ખૂણાઓ પણ સમાન હશે કે DCA અને ખૂણો CAB. તો ચલો આપણે અહીંયા લખીએ કે અહીંયા AB સમાંતર CDની છેદિકા, અહીંયા લખીશું આપણે કે AB સમાંતર CDની છેદિકા AC દ્વારા રચાતા યુગ્મકોણ સમાન હોય છે. યુગ્મકોણ
સમાન હોય. તો કયા કયા બે ખૂણા યુગ્મ કોણ છે? તો અહીંયા ખૂણો છે આપણો ખૂણો DCA અને ખૂણો CAB. તો આપણે લખીએ અહીંયા કે માટે ખૂણો DCA બરાબર અહીંયા ખૂણો CAB. આ આપણે કેમ મહેનત કરી રહ્યા છીએ? તો આ જે સામેના બંને ખૂણાઓ છે, આ સાઈડના જે આપણે આ ખૂણો C છે એને જે બે ભાગમાં વિભાજિત કરે છે, એ બંને ખૂણાને આપણે અહીંયા સમાન સાબિત કરવાના છે. એના માટે અહીંયા આપણે મહેનત કરી રહ્યા છીએ. તો ચલો આપણે હવે આગળ કરીએ. તો અહીંયા તમને બીજી બે બાજુઓ પણ સમાંતર દેખાતી હશે. તો ચલો આપણે આ જે રફર કર્યું એને અહીંયા આપણે રિમૂવ કરીએ અને બીજી બે બાજુ પણ અહીંયા એકબીજાને સમાંતર છે. તો કઈ બે બાજુઓ? તો બીજી સામસામેની બે બાજુઓ કઈ છે? અહીંયા ચલો આપણે મેઇન વર્ક રિમૂવ ન થઈ જાય, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. ઓકે, આપણે પરફેક્ટલી અહીંયા કર્યું છે. તો હવે અહીંયા આપણી બાજુ વધી, આપણી આ AD બાજુ અને એના સામેની અહીંયા BC બાજુ. તો આ પણ એકબીજાને સમાંતર છે અને એની છેદિકા અહીંયા AC છે, એના દ્વારા પણ અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે. તો આ જે બંને ખૂણાઓ છે એ પણ કેવા છે? આપણા યુગ્મકોણ હશે. પહેલાં આપણા કયા બંને ખૂણા યુગ્મકોણ હતા? પહેલાં અહીંયા આપણું આ AB અને CD અહીંયા સમાંતર હતું, એની છેદિકા AC વડે આ બંને યુગ્મકોણ રચાયા હતા. હવે બીજા બે ખૂણા વધે એ પણ અહીંયા યુગ્મકોણ બનશે. કેવી રીતે? તો ચલો સાઈડમાં હું તમને રફર કરીને પણ અહીંયા બતાવું છું કે અહીંયા આપણી આ BC બાજુ છે, આ આપણી અહીંયા AD બાજુ છે અને આ એની છેદિકા અહીંયા AC છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ કે આ A છે અને આ અહીંયા આપણું આ C બિંદુ છે, નીચેની સાઈડ અહીંયા આપણું આ B શિરોબિંદુ છે અને અહીંયા આપણું આ D શિરોબિંદુ છે. તો જો અહીંયા તમને ઝેડ આકાર દેખાય છે. કેવી રીતે? તો કે જો આ રહ્યો તમારો ઝેડ આકાર. ઓકે, આ તમને ઝેડ આકાર દેખાય છે. તો અહીંયા જે આ બંને ખૂણાઓ છે કેવા બનશે? અહીંયા આપણે યુગ્મકોણ બનશે. ખૂણો CAD અને ખૂણો BCA, આ બંને ખૂણા આપણા યુગ્મકોણ બનશે. તો આપણે લખી દઈએ હવે કે અહીંયા AD સમાંતર BCની છેદિકા AC દ્વારા અહીંયા બનતા યુગ્મકોણો સમાન હશે. તો ચલો આપણે અહીંયા લખીએ કે અહીં હવે AD સમાંતર BCની છેદિકા AC દ્વારા રચાતા યુગ્મકોણ સમાન હોય. તો કયા કયા આપણા ખૂણા હતા? કે ખૂણો CAD અને BCA. તો આપણે લખીએ અહીંયા કે માટે જે આપણા ખૂણો હતો ખૂણો CAD બરાબર ખૂણો BCA. આ જે હતું આપણું અહીંયા, આને આપણે પરિણામ નંબર 2 નામ આપીશું અને આ જે છે એને આપણે અહીંયા પરિણામ નંબર 3 નામ આપીશું. હવે જો અહીંયા આપણું શું થયું? તો કે યુગ્મકોણના લીધે આપણા જે ઝેડાકાર બને છે, આ જે આપણો ઝેડાકાર છે એના લીધે અહીંયા આ બંને ખૂણાઓ સમાન થયા, આ ખૂણો અને આ ખૂણો. પછી જે આ રેડ પેનના લીધે છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થયા. હવે આપણે કયા કયા ખૂણા સમાન કરવાના છે? કે આ બંને ખૂણા તો ઓલરેડી સમાન છે કેમ કે દુભાગે છે. તો આપણે સામેના બંને ખૂણા સમાન કરવાના છે. તો જો અહીંયા હું તમને બતાવું કે જો જે આપણું આ DCA હતું એમાં પણ આપણું જો પહેલાં તો શું હતું કે આ બંને ખૂણા સમાન છે, આ ખૂણો અને આ ખૂણો. તો કે અહીંયા CAD અને CAB આ બંને સમાન છે, તો તમને દેખાય છે. ઓકે, હવે જો આ બંને ખૂણાને સમાન સામેના ખૂણા કયા છે? જેમ કે અહીંયા ખૂણો CAB છે તો એના સામેનો ખૂણો છે અહીંયા DCA અને અહીંયા જે CAD છે એના સામેનો ખૂણો કયો છે? કે BCA. તો આ બંને ખૂણા આપણા કેવા થયા? કયા કયા ખૂણા? તો હવે આ બંને ખૂણા આપણા સમાન થશે. ચલો હું તમને બ્લુ પેનથી બતાવું છું કે આ બંને ખૂણા તો ઓલરેડી સમાન છે. તો આ બંને ખૂણા પણ એને આધારે સમાન બનશે કેમ કે એકબીજાને એ બંને સમાન છે. તો આપણે લખી શકીએ અહીંયા કે માટે પરિણામ 1, 2 અને 3 પરથી તમને થોડું કન્ફ્યુઝન લાગશે કેમ કે અહીંયા તમને અહીંયા DCA BCA થોડું મિક્સિંગ બધું લાગતું છે, પણ આપણે અહીંયા તમને લખીને સમજાવું છું કે અહીંયા આપણે લખીશું કે પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય કે જે આપણું આ જેટલું અહીંયા DCA હશે એટલું જ અહીંયા આપણું BCA હશે. તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે ખૂણો DCA બરાબર ખૂણો BCA. આ કેમ સમાન બન્યું? તો જો
DCA ને સમાન શું છે અહીંયા કે CAB છે અને BC ને સમાન શું છે કે CAD છે, પણ આ બંને તો એકબીજાને સમાન છે. જો સમીકરણ 1માં કે DAC અને CBA સમાન છે, તો આ બંને સમાન હોય તો એને પણ જે સમાન હોય એ પણ અહીંયા આ બંને સમાન થશે. તો હવે આ DCA અને BCA શું છે, તો જો હું તમને બતાવું કે આ રહ્યું અહીંયા આપણું આ ખૂણો છે DCA અને આ છે ખૂણો BCA. એટલે કે જે ખૂણો C છે એને અહીંયા જે AC બે ભાગમાં દ્વિભાજિત કરે છે એ બંને ખૂણા સરખા છે અને એ બંને ખૂણા કેવા છે, આસન કોણ છે, એટલે કે બંને ખૂણા Cના બે ભાગો છે અને બંને સરખા છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જે AC છે એ ખૂણા Cને પણ અહીંયા દુભાગે છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે વળી આ બંને ખૂણા સમાન તો થયા, વળી અહીંયા આપણે લખીશું કે વળી એ બંને ખૂણા કેવા છે, આસન કોણ છે, એટલે કે એ બંને ખૂણાને સોલ્વ કરીએ તો આપણને જે મેઇન ખૂણો હોય એ મળી જાય. તો અહીંયા આપણે કરીશું કે DCA ખૂણો DCA પ્લસ ખૂણો BCA કરીશું તો જે આપણને જે આખો ખૂણો છે એ કયો ખૂણો મળશે, અહીંયા આપણને ખૂણો મળશે BCD. તો આપણે લખીએ અહીંયા કે બરાબર ખૂણો BCD. અને આ કેમ થયું તો કે આ બંને ખૂણાઓ આસન કોણ છે, આસન કોણ છે. હવે આ બંને ખૂણાઓ આસન કોણ છે અને આ બંને ખૂણા સરખા છે, તો આને આપણે શું કહી શકીએ કે જે AC વિકર્ણ હતું એ આ બંને ખૂણાને દુભાગે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આથી ACA ખૂણા C હતો કે A હતો, સોરી આપણે કદાચ લખવામાં ઓકે આપણે C ને સાબિત કરવું છે, કદાચ મારું બોલવામાં મિસ્ટેક થયું હોય કે અહીંયા ACA ખૂણા એને તો ઓલરેડી આપણને રકમમાં આપેલું હતું, પણ અહીંયા આપણે ખૂણા Cને દુભાગે છે એવું અહીંયા આપણે લખવાનું છે, કેમ કે આ બંને ખૂણા પણ કેવા થયા છે, આપણા સરખા સાબિત થયા છે. તો આપણે લખી શકીએ કે અહીંયા ACA ખૂણા Cને પણ દુભાગે છે. ઓકે, તો આ હતો આપણો પ્રશ્ન નંબર 1. જે આપણો પ્રશ્ન નંબર 3 છે એમાંથી પેટા પ્રશ્ન 1 હતો જે આપણે ઓલરેડી અહીંયા સાબિત કરી દીધો છે. હવે આપણને અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો હતો. બીજા પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો આને આપણે કેવી રીતે સાબિત કરીશું, તો આપણે જો ચારે બાજુને સમાન સાબિત કરી દઈએ તો અહીંયા આપણે સમબાજુ ચતુષ્કોણ સાબિત થઈ જાય. તો આપણે ચલો આપણે કેવી રીતે કરીશું, પહેલાં તો જો તો આપણે અહીંયા કરીશું કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એમાં સામસામેના ખૂણાઓ કેવા છે, સમાન હશે. તો જેટલો ખૂણો આપણો A હશે એટલો જ અહીંયા આપણો ખૂણો C હશે. તો આપણે લખીએ અહીંયા પહેલાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ચલો આપણે અહીંયા લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં જેટલો આપણો ખૂણો A હશે એટલો જ અહીંયા આપણો ખૂણો C હશે. કેમ તો કે આપણે પ્રમેય 8.4માં જોયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે, અને 8.2માં આપણે શું જોયું હતું કે સામસામેની બાજુઓ સમાન હોય છે. તો આપણા ખૂણાઓ સમાન થયા તો આનું અડધું પણ સમાન થશે, એટલે કે આપણે ખૂણા A ને અડધું કરીએ તો કે માટે 1/2 ખૂણો A બરાબર 1/2 ખૂણો C. હવે જો ખૂણો A ને આપણે અડધું કરીએ કે ખૂણા C નું અડધું કરીએ, બંને કેવા છે, અહીંયા બંને ભાગો સરખા છે કે અહીંયા ખૂણા A ના પણ બે ભાગો સરખા છે અને ખૂણા C ના પણ બે ભાગો સરખા છે. તો આપણે કહી શકીએ આપણે કોઈ પણ એક ભાગ લઈએ. તો ચલો અહીંયા આપણે ઉપરની સાઈડના બંને ખૂણાઓ લઈએ કે આ ખૂણો અને આ ખૂણો, આ જે ઉપરની સાઈડના બંને ખૂણાઓ છે અહીંયા આપણે ખૂણાઓ લઈએ. તો કયા ખૂણા આવશે કે ખૂણો DAC અને આ સાઈડ આવશે ખૂણો DCA. તો ચલો આપણે ઉપરના બંને ખૂણા લીધા છે તો અહીંયા આપણે લખ્યું, ચાલો આપણે આ જે રફર છે એને અહીંયા આપણે રિમૂવ કરીએ તો તમને આઈડિયા આવે કે અહીંયા આપણે ઉપરની સાઈડના બંને ખૂણા લીધા છે, કેમ કે બંને સાઈડ ખૂણા સરખા છે. ખૂણા એનું તમે અડધું કરીશું તો આપણને આ ખૂણો મળશે અને આ ખૂણો પણ મળશે, પણ આપણે કોઈ પણ એક ખૂણાની જરૂર છે. તો આમાં પણ આપણે ખૂણા Cનું અડધું કર્યું તો ઉપરના અને નીચેના બંને ખૂણા સરખા છે, તમે કોઈ પણ એક ખૂણો લખી શકો છો, પણ અહીંયા આપણે ઉપરના સાઈડનો એક ખૂણો લખ્યો છે કેમ કે અહીંયા ઉપરના ત્રિકોણની આપણે અહીંયા જરૂર છે. તો ખૂણો DAC અને ખૂણો DCA બંને બનશે. તો અહીંયા ખૂણા A નો અડધું છે અહીંયા, માટે ખૂણો DAC જે ખૂણા A નો અડધો છે અને ખૂણા C નું અડધું છે અહીંયા ખૂણો DCA. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો DCA. ઓકે, હવે આ બંને શું છે, જો આ બંને ખૂણા થયા. હવે તમે અહીંયા એક ત્રિકોણ લો
કે જે આપણો આ ઉપરની સાઈડનો ત્રિકોણ છે, કયો ત્રિકોણ કે ત્રિકોણ DCA, એમાં જો આ બંને ખૂણા સરખા જો તો એના સામેની બાજુ સરખી થશે. કેમ કે આપણે જે 7મા નંબરનું ચેપ્ટર શીખ્યા હતા ત્રિકોણ, એમાં આપણે પ્રમેય જોયો હતો કે સમાન ખૂણાઓ હોય તો એની સામેની બાજુઓ સમાન થાય. જેમ કે અહીંયા આ ખૂણો સમાન છે તો એની સામેની બાજુ જે છે AD સમાન થશે, અને જે આ ખૂણો સરખો છે એના લીધે આ સામેની બાજુ એ સમાન થશે. તો અહીંયા આપણું AD અને CD સમાન થશે, કેમ કે અહીંયા એના સામેના ખૂણા સમાન છે તો એની સામેની બાજુ પણ સમાન થશે. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ DACમાં, તો આપણે લખીશું અહીંયા કે માટે આપણું એ ત્રિકોણ છે ને અહીંયા DAC અથવા DCA તમે કંઈ પણ લખી શકો છો. તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ DACમાં તમારું અહીંયા AD અને CD સમાન થશે. કેમ સમાન થયું? તો કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ, સમાન ખૂણાઓની સામેની બાજુઓ. તો આપણે આ ઓલરેડી 7મા નંબરના ચેપ્ટરમાં આપણે પ્રમેયમાં શીખ્યા હતા કે સમાન ખૂણા હોય છે એની સામેની બાજુ પણ સમાન થાય ત્રિકોણમાં. તો ઓકે, હવે જો આ AD અને BC સમાન થયું. હવે આપણું જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં શું હોય તો કે સામેની બાજુઓ સમાંતર થાય, એટલે કે સમાંતર તો થાય જ પણ સમાન થાય. તો જેટલું AB હશે એટલું જે આપણું CD હશે, સામેની બાજુ સમાન હોય, જેટલું BC હશે એટલું જ અહીંયા આપણું AD હશે. તો એ આપણે લખી દઈએ અહીંયા લાઈન કે વળી અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાન થાય. તો આપણે લખીશું કે વળી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં સામેની બાજુ એટલે કે જેટલું AB હશે એટલું જ અહીંયા આપણું CD હશે, અને જેટલું અહીંયા આપણું BC હશે એટલું જ અહીંયા આપણું AD હશે. પણ હવે જો અહીંયા આપણું આ AB અને CD સમાન થયું, BC અને AD સમાન થયું, પણ અહીંયા જો AD અને CD આપણે ઓલરેડી સમાન સાબિત કર્યું છે. એટલે કે ધારો કે અહીંયા આપણે કોઈ માપ લઈએ, જેમ કે આ આપણું 40 અંશ હોય, આપણે ખાલી ધારણા માટે લીધું છે. અહીંયા બાજુઓના માપ છે, સોરી ખૂણાઓ નથી. ધારો કે આ આપણું 2 મીટર હોય, આપણે AD અને CDને આપણે સમાન છે એટલે 2 મીટર લઈએ. તો અહીંયા CD 2 મીટર છે અને અહીંયા આપણું આ AD 2 મીટર છે. તો જો આ AB કેટલું થશે? એ પણ 2 મીટર થશે અને BC પણ 2 મીટર થશે. તો અહીંયા આપણી ચારે બાજુઓ કેવી થશે? અહીંયા સિમ્પલી આપણી સમાન થશે. તો આપણે લખી શકીએ અહીંયા કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં ચારે બાજુઓ કેવી છે? આપણી અહીંયા સમાન છે. તો અહીંયા આપણે લખીએ કે આમ, તો અહીંયા આપણે લખીશું કે માટે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD થાય. તો અહીંયા આપણી આ ચારે બાજુ સમાન થઈ તો આપણો આ ચતુષ્કોણ કેવો બની જશે? સમબાજુ ચતુષ્કોણ બની જશે. અને જો ચારે ખૂણાઓ સરખા હોય અને કાટખૂણા હોય તો એને આપણે ચોરસ કહીશું, પણ અહીંયા આપણે ખાલી બાજુઓ સમાન થઈ જાય એટલે આને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. અને આપણે સાબિત શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું કે આમ ચતુષ્કોણ ABCDમાં ચારે બાજુઓ સમાન છે માટે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. આ અહીંયા આપણું બીજો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 2 અહીંયા આપણો સિમ્પલી સાબિત થઈ ગયો છે. આગળ આપણે પ્રશ્ન નંબર 1 સાબિત કર્યો હતો કે AC છે એ ખૂણા A ને દુભાગે છે, અને પછી આપણે સાબિત કર્યું કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આપણા પ્રશ્ન નંબર 3ના બંને પ્રશ્નો અહીંયા આપણા સિમ્પલી સાબિત થઈ ગયા છે. તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરની સાથે જ આપણો સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.